હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે ત્યારે ડીસા શહેરમાં અને સમગ્ર તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી છે તેમાં ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ઘૂંટણસમાં પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલ બની ગયું છે અને સવારથી જ દૂધ ભરવાવાળા પશુપાલકો ઘૂંટણસમાં પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે જ્યારે ભૂતકાળમાં પણ આ ગામમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં અને રહેણાંક મકાનમાં પાણી ભરાયા હતા આમ દર વર્ષે દર વરસાદે બાઈવાડા ગામે આવી જ સ્થિતિ સર્જાતી હોય છે જે મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવતી તેવા ગંભીર આક્ષેપ લોકો દ્વારા લગાવવામાં આવે છે। નમસ્તે, જયેશ મોદી। જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાઈવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે ધોરણ 1 થી 8ની અંદર પ્રાથમિક શાળાએ આવ્યા છે તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે। જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે અમને વાલીઓની સતત ચિંતા હોય। સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે ત્યારે આના માટે જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો હું તંત્રને વિનંતી કરું છું કે બાઈવાડા ગામની પ્રાથમિક શાળાની અંદરથી જે રસ્તો નીકળે ત્યાં તાત્કાલિક રોડની વ્યવસ્થા થાય અને તાત્કાલિક તંત્ર પણ ધ્યાને લઈ અને આનું ધ્યાન રાખે। ડીસાના કંસારી ગામે પ્રાથમિક શાળા આગળ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને મુશ્કેલી વધી ગઈ છે જેમાં શાળા આગળ ઢીચણસમાં પાણીમાંથી પસાર થઈને શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે ત્યારે આ સમસ્યાને લઈને ફોન દ્વારા વાતચીત કરાતા પંચાયતના સભ્યએ જણાવ્યું હતું કે દર ચોમાસાની ઋતુમાં અતિભારે વરસાદ હોય ત્યારે સમસ્યા યથાવત જોવા મળે છે। વરસાદ રહી જાય ત્યારે ગામમાં કૂવો બનાવેલો છે તે પાણી કૂવામાં જતું રહે છે। ઘૂંટણસમાં પાણી ભરાતા પશુપાલકો અને બાળકોને ચાલવું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આ જાહેર રસ્તો છે લોકોને દૂધ ભરાવવા અવરજવર માટે પણ મુશ્કેલી પડી રહી છે તેમજ વાલીઓને પોતાના વાહનો લઈ અને શાળાએ બાળકોને મૂકવા આવવું પડતું હોય છે જ્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પાણીના નિકાલ ન આવતા વાલીઓમાં ભારે રોષ